क्षण कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। नमः समय साराय स्वानुभूत्याच्छ्रितासते, चित् स्वभावाय भावाय सर्वभावाय। पंदरमी बारना पूज्य गुरुदेव श्रीना समयसार वैभव भाग बीजो। आज आपणे 41मो प्रवचन सांभळ्युं। 12मी गाथा एना भावार्थ परनी बधी समीक्षा अत्यारे चाले छे। टीका तो गई काले ज पूरी थई अने अत्यंत आगम अने अध्यात्मनो समन्वय साधीने पंडित जयचंदजी छावड़ा साहेबे अनेकांतमय वस्तु व्यवस्था अने अनेकांतमय वस्तु व्यवस्थाना संदर्भमां भूतार्थ द्रव्य स्वभाव त्रिकाल अस्तित्व अने साधक दशामां पर्यायगत अभूतार्थपणुं भेदपणुं एने केवी रीते आपणे समझवुं जोईए, स्वीकार करवुं जोईए, जेम छे तेम एने मानवुं जोईए, एनी बधी मीमांसा चाले छे। आजना व्याख्यानमां 10-12 एवा सुविचार अने सुभाषित परक वाक्यो हता। केवल ई वाक्योने सुवाक्योने पण आपणे तारवीए तोय आपणने एक चिंतन कणिका मळे, एक अद्भुत आनंदनुं भातुं आपणने मळे। थोड़ीक चर्चा हूँ आज एनी करवा मांगु छुं। बाकी बहुत सरल शब्दों में कहीए आजना भावार्थ में आवेल जय जिणमयम पवज्जः जे प्राचीन गाथा छे, जे अमृतचंद्राचार्य देवे आमा कोट करेल छे, ई गाथानो अद्भुत हार्द पूज्य गुरुदेव श्रीए आजे स्पष्ट कर्या छे। सौथी पहली बात व्याख्याननी शरूआत आजना के गई कालना पण प्रवचननी बात करीए। 12मी गाथानो परम भाव अपरम भाव, परम भाव में स्थित ने शुद्ध नयज प्रयोजनवान छे, पण अपरम भाव में स्थित जीवने व्यवहार नो उपदेश छे। आनी जे बात चाले छे एनो विषय मुकता पहला गुरुदेव श्री 11मी गाथा ने याद करे 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 अने करे। परम दिवसे में आप सौने बात न करी स्वाध्याय में अहींया, पण 11मी गाथा ने 7 वखत याद कर।
ચાલતી હતી 12મી ગાથા, પરમ દિવસની વાત કરું છું. 11મી ગાથામાં આમ કીધું, 11મી ગાથામાં આમ કીધું. એટલે જે 11મી ગાથાનું જે જોર છે, 11મી ગાથાનું જે ધોધ છે, ભૂતાર્થ સ્વભાવનું, શુદ્ધ નહીં ભૂતાર્થ છે. એ સિદ્ધાંત ઉદયશ્રીના મગજમાંથી કેમે કરીને ઓછું થવાનું નામ નહોતો લેતો. એટલે આજે પણ આપે જોયું 11મી ગાથામાં એમ કીધું, એક શુદ્ધ જ્ઞાયક ધ્રુવ ભૂતાર્થ ભગવાન આત્મા, તે એક જ ભૂતાર્થ છે. એ વાત તો તમે કરી ને, પણ આ 12મી ગાથામાં ગાથાએ પૂરી થઈ ગઈ, ટીકા પૂરી થઈ ગઈ. પણ જે પ્રાચીન ગાથા છે, જય જીણમયમ પવજ્જઃ, એ ગાથાનો મેં થોડોક ગઈકાલે હિન્દીમાં ક્યાંક મેં હમણાં લખી રાખ્યું છે, એનો હિન્દીમાં થોડોક મેં કાવ્યાનુવાદ એટલે એનો ભાવાનુવાદ કરીને મારા આનંદ માટે મેં રાખ્યું છે. અને એનો જ ખુલાસો આજના પ્રવચનો આવ્યો છે. જો મૂળ ગાથા તો એવી છે, જય જીણમયમ પવજ્જઃ, જો જીનમતનું પ્રવર્તન કરવા માંગતા હો તો તામવ્યવહારણી ચયે મોયઃ, એટલે વ્યવહાર અને નિશ્ચય તો બંનેમાંથી તામાં મુયઃ, બેવમાંથી એકને પણ છોડો માં, તરછોડો માં. કેમ? એકેણ વિના છે જય તીર્થમ, એક વિના એટલે વ્યવહાર વિના તીર્થનો છેદ થઈ જશે. અને અન્નેણ ગુણતચ્છમ, અને બીજા વિના એટલે પરમાર્થ વિના, નિશ્ચય વિના તત્વનો નાશ થઈ જશે. ફરીથી કહું છું, આ ગાથામાં આવેલા બે શબ્દો ગાંઠ બાંધીને રાખો. નંબર 1 તીર્થ, તીર્થ, અને નંબર 2 તત્વ. ગઈકાલે પણ મેં નહોતી વાત કરી આપ સૌને. તીર્થ એટલે 12મી ગાથા, અપરમ ભાવ સ્થિત જે વાત છે ને, એ તીર્થના અર્થમાં છે. અને તત્વ એટલે 12મી ગાથાની પહેલી લીટી. ખ્યાલમાં આવે છે? 12મી ગાથાની જે પહેલી લીટી છે, ભૂતાર્થ દર્શિત. કોને માટે ભૂતાર્થ? પરમ ભાવમાં જે સ્થિત છે તે. અથવા એમ કહીએ, તીર્થ એટલે 12મી ગાથા અને તત્વ એટલે 11મી ગાથા. આ ભાષામાં મેં કાલે કીધું, ભૂતાર્થ, ભૂતાર્થ શુદ્ધ નહીં તે ભૂતાર્થ છે. વિકાળ જ્ઞાયક સ્વભાવ ભાવ સિવાય આજ મેં પરમ પદાર્થ પાયો. પ્રાચીન ભજન પણ આવે છે, આજ મેં પરમ પદાર્થ પાયો, આજ મેં પરમ પદાર્થ પાયો. એ જે પરમ પદાર્થ છે, એ પરમ પદાર્થ એટલે વિનાયક સ્વભાવ ભાવ. ખ્યાલમાં આવ્યું? ત્રિકાળ સ્વભાવ, જેને ભૂતાર્થ કીધું, જેને સત્યાર્થ કીધું, જેને પારિણામિક ભાવ કીધું, અરે જેને પરમ પારિણામિક ભાવ કીધું, જેને કારણ દ્રવ્ય કીધું, જેને કારણ પરમાત્મા કીધું, જેને શુદ્ધ અંતસ્તત્વ કીધું. ખ્યાલમાં આવ્યું? શુદ્ધ અંતસ્તત્વ એટલે પોતાનો સ્વભાવ ભાવ.
जो प्राचीन भजन है। ज्ञान शक्ति तप से जाकी, ज्ञान शक्ति तप ऐसी जाकी, चेतन पद दर्शायो आज मैं परम पदार्थ पायो। अरे जेमा ज्ञाननी शक्ति छे, એ જ્ઞાન શક્તિને મેં તપ્યો, ચેતન પદ જે મારો જે છે એના મેં દર્શન કર્યા। અશુભ ગયે શુભ પ્રગટ ભયે હૈ, સહજ કલ્પ તરુ છાયો આજ મેં પરમ પદાર્થ પાયો। પ્રભુ ચરણન ચિત્ત લાયો। પ્રભુ એટલે પોતાનો જ્ઞાયક સ્વભાવ સ્વ। આવી આ અદ્ભુત અધ્યાત્મના મૂળ રહસ્યની જોરદાર, જેને જૈન દર્શનનો પ્રાણ કીધું, 11મી ગાથા। એટલે ગુરુદેવશ્રીનો ઈ જોર છૂટતું નથી। ચાલે છે વાત 12મી ગાથા, 12મી ગાથાનો ભાવાર્થ અને 11મી ગાથા બરોબર। તો આજનો જો ખાસ આજનો ગઈકાલનો આ સ્વાધ્યાયો બધા એકાંગી ભાવાર્થ પર નથી, એકાંગી ટીકા પર નથી, સમન્વયાત્મક છે। જો આપણે બધા ગુજરાતી છાશ પીતા હોય છે, છાશ જમ્યા બાદ, હા, કેટલા ભાગ્યશાળી છે જે પ્લેન છાશ જ પીવે। હા, શું કહેવાય એને? હા, મસાલો ભભરાવીએ કે નહીં એમાં? હા, જીરાનો હોય ને ઓલો પીસ, જીરું, જીરું, મીઠું। ઘણાય તો મહાભાગ્યશાળી એવા હોય કે એમાં ખાંડે નાખે જરીક ટેસ્ટ માટે। હા, એ પ્રમત અપ્રમત છાશ છે, સંમિશ્ર છાશ છે। એ ભૂતાર્થ જ્ઞાયક સ્વભાવ વાળો શુદ્ધ સ્વભાવ, નિર્લેપ નિર્ભેળ નથી। હા, એ 11મી ગાથા કહે છે તારે હજી પ્લેન છાશ પીતા તને ન આવડે, તને શુદ્ધ નહીં ભૂતાર્થ છે વાત શું આવડે? થોડું ધ્યાન આકર્ષિત કરવા માટે કહું છું, કારણ કે છાશ પાંચની વાત કરવાનું પ્રયોજન નથી। હા, તો 11મી ગાથા જૈન દર્શનનું પ્રાણ, જેનો નિષેધ 11માં કર્યો એની સ્થાપના 12મી ગાથામાં કરી। 11મી ગાથામાં છે જ નહીં એની જેની વાત કરી, 12મી ગાથામાં કે જે હવે છે। શું સમજાય છે? ધ્યાન છે બધાયનું? હું એક વાક્ય બોલું એટલે તરત જ ગાથા યાદ આવી જોઈએ। હા, સાવ એવું કેમ નહીં હાલે? હા, એક મને એક મજા આવી, જો સાંભળો, મને આમ વિચારવામાં મજા આવી, મારા આનંદ માટે મેં વિચાર। દીકરા અને દીકરી બે સંતાન હોય એના ઉપર આ વધારે લાગુ પડે। દીકરો એ પરણેલો છે અને દીકરી પણ પરણેલી છે। દીકરો છે અને દીકરી છે, સમજો, પરણેલે ભણેલી જવા નથી। દીકરીને પરણેલ દીકરીની વાત માટે કરી કેમ કે હવે પર ઘર ગઈ છે ને, પારકા ઘરે ગઈ છે। પણ આ વિશ્વમાં દીકરી છે કે નહીં? ભલે પરણીને પારકે ઘરે ગઈ હોય પણ છે કે નહીં? અને દીકરો તો નજરની સામે જ છે, ઈ તો છે, નજરની સામે છે, ઈ તો છે, પણ ઓલી નજરની સામે નથી। પણ 24 કલાકમાં મને એમ લાગે 10 વખત તો દીકરાને ગાળ દે, પણ 24 કલાકમાં ક્ષણે ક્ષણે દીકરીને યાદ કરે। તો 11મી ગાથાની ભાષામાં તો શુદ્ધ નહીં ભૂતાર્થ છે, એ તો દીકરો તો સામે જ છે ને, અને ઓલી દીકરી તો સામે છે જ નહીં, એ તો અભૂતાર્થ છે ને, અવિદ્યમાન છે ને। હા, અવિદ્યમાન છે પણ દ્રષ્ટિમાં તો વિદ્યમાન કોણ છે? દીકરી તો પારકી થાપણ કહેવાય। હા,
દીકરો પણ આપણા બાપનો ક્યાં કહેવાય. દીકરી તો બાપને દવા માટે પૂછે. અમેરિકાથી કેટલા વાગે આવે ફોન? 6 વાગે આવે, 7 વાગે? કેટલા વાગે આવે? બોલો બોલો. નો કેટલા વાગે આવે ફોન? બોમ્બે આવી ગયો હતી ત્યારની વાત. કેટલા વાગે આવે? 8 કલાકનો ફેર. સમજો વહેલી સવારે આવતો હોય ફોન. બાપ એમ પૂછે કે બેટા તું કેમ છે? એના પહેલા તો દીકરી પૂછે પપ્પા તમે દવા લીધી? બોલો એ હકીકત છે કે નહીં? માનું નહીં પૂછે, પહેલા બાપનું પૂછે. હા, અને માને એમ કે તું પપ્પાને વડ કરીશ નહીં, તું ઉભા થઈને મંદિરે જતી નહીં રહે, પપ્પાનું બધું ચિંતા ફિકર કરતી જા. દીકરી એટલે ચૈતન્યની પરિણતિ. એ ચૈતન્યની પરિણતિમાં તો ભૂતાર્થ સ્વભાવ દેખાય. એ 11મી ગાથા એટલે એનો જોર ઉદ્દેશના ચિત્તમાં છૂટતો નથી. ભલે ને 12મી ગાથા સમજાવે, ટીકા સમજાવે, ભાવાર્થ સમજાવે. અરે ભાવાર્થમાં આવેલી જય જીણમયમ પવજ્જય ગાથા સમજાવે. વિચાર તો કરો. હા, તો 11મી 11 અને 12 બંને ગાથાનું સમન્વય છાસનો જે દાખલો આપ્યો એના માટે, છાસનો જે દાખલો આપ્યો એના માટે મેં 11મી ગાથા 12મી ગાથા વિના નહીં સમજાય અને 12મી ગાથા 11મી ગાથા વિના નહીં સમજાય. અરસ પરસ પ્રેમ સરસ મેં ગઈકાલે પણ કીધું. હા, 11મી ગાથા સમજીને શુદ્ધ ને ભૂતાર્થ છે સ્વરૂપમાં લીન થઈ જાઓ ભરતની જેમ, તો 12મી ગાથાનો નંબર જ નહીં આવે. ભરત સ્વરૂપમાં લીન થઈ ગયા. કયા શાસ્ત્રો લખ્યા, કયા વિદેહની યાત્રા કરી, કેટલાને ઉપદેશ આપ્યા. આ ભૂતાર્થની ભૂમિકા જ નહીં આવી. એ ભૂતાર્થમાં ગયા. એના જેવો તો એક કામ નથી. સમજાય છે? તો 11 અને 12મી ગાથાનો સમન્વય જો જોવા જેવું હતું તો આજના પ્રવચનમાં સવિશેષ. બીજી વાત, નિયમસારની 3જી ગાથા અને નિયમસારની 50મી ગાથા. જો હું કેવળ સંકેત કરું છું, બધું ડિટેલમાં નહીં કહું. જેને જોતું હોય તો ગુરુદેવના પ્રવચન 2 વખત બપોરે સાંભળજો. અત્યારે જે સાંભળેલા છો મહાભાગ્યશાળી છો. હું કેવળ ઈશારો કરું છું એટલે તમને સમજાઈ જાય, પણ એમાં થોડુંક માખણ કાઢવા જેવું છે. સાંભળો. ગઈકાલે તો આપણે એની જ મસ્તી બધી લીધી હતી. 12મી ગાથાની બીજી લીટીમાં અપરમ ભાવમાં જે સ્થિત છે એને વ્યવહાર નયનો ઉપદેશ છે. એ જે વાત હતી એ સાધક દશાનું ચિત્રણ છે. ભેદ રૂપ તીર્થ રૂપ સાધક દશાનો રેખાંકન છે. બરાબર? ભેદ રૂપ મોક્ષ માર્ગની ઉદ્ઘોષણા હતી. પર્યાય પણ છે. સાવ પર્યાય નથી એમ નથી, અંશ પણ છે. સાવ અંશી જ છે એમ નથી. નહીં તો અદ્વૈત બ્રહ્માનો પ્રસંગ આવ્યા વિના નહીં રહે. એ તો 11મીમાં કહી ગયા હતા. તો કહે છે નિયમસારની 3જી ગાથામાં એમ લખ્યું કે નિયમેણ જમ કજ્જમ, જે નિયમથી કરવા લાયક છે, કર્તવ્ય છે. સાંભળો, જે ગુરુદેવશ્રીના પ્રવચનમાં નહોતા એ લોકો તો ખાસ સાંભળજો. અને ગુરુદેવશ્રીનું પ્રવચન નહીં સાંભળો ત્યાં સુધી તો નહીં સમજાય, એટલી વાત પાકી. એટલે બધો કામ મૂકીને પહેલા ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળો, પછી મારી વાત સાંભળો. કદાચ મારી વાત નહીં સાંભળો ચાલશે, પણ ગુરુદેવશ્રીના પ્રવચન પહેલા સાંભળજો. કે 3જી ગાથામાં એમ કીધું કે નિયમથી જે કરવા લાયક કર્તવ્ય છે. કે સાહેબ, નિયમથી કરવા લાયક કર્તવ્ય શું છે? કે સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્રનું રત્નત્રય પરિણતિ કરવા લાયક છે. એ મૂળ વાત હતી. એ જે રત્નત્રય પરિણતિને કર્તવ્ય કીધું ને,
ત્રીજી ગાથામાં એને 50ની ગાથામાં હે કીધું. જો આ કેવું ગજબનું કોમ્બિનેશન. એને પરદ્રવ્ય કીધું, પરભાવ કીધું, માટે તેને હે કીધું 50ની ગાથામાં. જે ત્રીજી ગાથામાં રત્નત્રયનો નિયમ કીધું, નિયમથી જે પ્રગટ કરવા લાયક છે, અને એ શુદ્ધ રત્નત્રય. અને શુદ્ધ રત્નત્રયની પ્રગટ દશામાં આંશિક રૂપે જે છે એ સ્વરૂપાચરણ ચારિત્રનો રૂપ છે. એને ઔપશમિક ભાવ કહેવાય, એને ક્ષાયોપશમિક ભાવ કહેવાય, એને ક્ષાયિક ભાવ કહેવાય. આ ત્રણ શબ્દો 320 નંબરની ગાથામાં છે જયસેન આચાર્ય દેવની ટીકામાં. મોક્ષ માર્ગ રૂપ એને એમ કહેવાય. આગમ ભાષાએ એના 3 નામ છે. સાંભળો 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 બેન શૈલાબેન, આ વાતને તમારે તો કોઠે પડેલી વાત છે, બહુ માર્મિક વાત છે. અધ્યાત્મ ભાષાએ એને શુદ્ધાત્માભિમુખ પરિણામ કહેવાય. શું કીધું? અધ્યાત્મ ભાષામાં એને શુદ્ધાત્માભિમુખ પરિણામ કહેવાય. 320 ના ગાથાનો હાર્દ કહું છું તમને, હાર્દ એનું હૃદય, કાળજુ કાળજુ. હા, જો આ હું બોલું છું તો મને એક વાત યાદ આવે છે. તો નિયમ સાર, પ્રવચન સાર, પંચાસ્તિકા, સમય સાર. મૂળ બનીને અમે મોહર્યા, ફૂલ બનીને અમે ફોર્યા. કંઈક સમજાય છે? મૂળ બનીને અમે મોહર્યા, ફૂલ બનીને અમે ફોર્યા, અને જગતના ભવ્ય જીવોને ભૂતાર્થના અત્તર આપી દેવા અમે અમારા કાળજાને કોર્યા. લાંબી કવિતા થઈ ગઈ ને? કેમ કાશી વિશ્વનાથ વાળા કેટલા દિવસથી કેમ ગુરુદેવના પ્રવચનમાં નથી દેખાતા, નથી પછીના સ્વાધ્યાયમાં? હા, જેટલા સ્વાધ્યાય રહી ગયા છે બધા સ્વાધ્યાય સાંભળો હોલસેલ ભાવે ઘરે બેસી. હા, એકે સ્વાધ્યાય છોડવા જેવું નથી. ચક્રવર્તીની સંપદા આપણે ચૂકી જઈએ છીએ. હા, મિસ થવું જોઈએ. સ્વાધ્યાય છૂટે એટલે આપણે મિસ થવું જોઈએ. શું કીધું ફરીથી એકવાર? રાધિકા વાળા લખી રાખ્યું? હા, જગદીપભાઈ વકીલ સાહેબ સમજાતું નથી? હા, બહુ ગંભીર થઈને સાંભળો છો તો. ગોપતભાઈ શું કીધું? મૂળ બનીને અમે મોહર્યા, ફૂલ બનીને અમે ફોર્યા, જગતના ભવ્ય જીવોને આપી ભૂતાર્થના અત્તર અમે અમારા કાળજાને કોર્યા. એનું નામ કેવળ જ્ઞાનના થાંભલા ઉભા કર્યા છે. ઓહો હો હો હો, આચાર્ય કુંદ અમૃતચંદ્રાચાર્ય દેવ એટલે હા, એની મહેનત નું મૂલ્ય લાગવું જોઈએ, કદર થવી જોઈએ અંદરમાં પણ. તો ત્રીજી ગાથા નિયમ સારમાં કીધું કે નિયમથી પ્રગટ કરવા યોગ્ય કર્તવ્ય, ઈ કર્તવ્યને 50ની ગાથામાં કીધું. ઈ જે આગમ ભાષા એ અધ્યાત્મ ભાષા એ તો શુદ્ધાત્મા અભિમુખ પરિણામ છે 320 નંબરની ગાથામાં, પણ આગમ ભાષા એ એના 3 નામ દીધા. ઔપશમિક ભાવ, ક્ષયોપશમિક ભાવ અને ક્ષાયિક ભાવ. પર્યાય રૂપ છે. શું કીધું? માર્ગ રૂપ છે, પર્યાય રૂપ છે. 320 નંબરની ગાથામાં એને કીધું કે ધ્યાન રૂપ છે. જો આ બહુ નસ પકડવાની કોશિશ કરીએ છીએ આપણે. તમે હા પાડો કે ના પાડો, મને શું ફેર પડવાનું છે? હા, ઈ જે ધ્યાન રૂપ દશા છે, ધ્યાન રૂપ દશા શુદ્ધાત્મ ભાવથી કથનચિત ભિન્ન છે, કથનચિત અભિન્ન છે. જો એમાં અનેકાંત, કથનચિત ભિન્ન છે અને કથનચિત અભિન્ન છે. કેમ કે ત્યાં જયસેન આચાર્ય લખ્યું
ध्यान विनश्वर मैं अविनश्वर। ध्यान तो विनाशी છે, વિનશ્વર છે. કોણ? ધ્યાન એટલે બોલો નિયમ વાળું મોક્ષ માર્ગ. નિશ્ચય રત્નત્રયનું મોક્ષ માર્ગ, ઉપશમ ભાવ, ક્ષેપશમ ભાવ, શાયિક ભાવ, જેને નિયમસારની 50મી ગાથામાં પરભાવ કીધું, પરદ્રવ્ય કીધું, હે કીધું, 11મી ગાથામાં એને અભૂતાર્થ કીધું, 12મી ગાથામાં એને અપરમ ભાવમાં સ્થિત જીવને આદેશ આપવામાં આવેલો વ્યવહાર કીધું. ત્રીજી ગાથા સમજવી કે 50મી સમજવી? 11મી સમજવી કે 12મી સમજવી? કે એક જ્ઞાયક ભાવ છે, છઠ્ઠી સમજવી? અમારે કઈ સમજવું જ નથી. જાઓ તો ગોટે ગોટા, ગોટે ગોટા સિદ્ધાંતમાં નથી, આ દિમાગમાં મતીમાં ગોટે ગોટા છે. હા, આ સમજણદાની ખરાબ છે, એમાં કાણા પડેલા છે. શાંતિથી સમજો તો બધું ગોઠવાય. હા, તો આ ત્રીજી અને 50મી ગાથા, આ બંને નિયમસારની ગાથાઓનો સમન્વય પણ ગજબ આજે ગુરુદેવશ્રી કર્યો. હા હા હા, નિશ્ચય અને વ્યવહારનો સમન્વય. નિશ્ચય અને વ્યવહાર બંને નયોનું ગ્રહણ એટલે શું? જો અહીંયા ભૂતાર્થ અને અભૂતાર્થનો ગ્રહણ સાંભળજો. ભૂતાર્થ અને અભૂતાર્થની સમજણ 11મી 12મી ગાથાની વાત ગુરુદેવશ્રી સમજાવવા માંગે છે. સા ભૂતાર્થ છે, ભૂતાર્થ છે, ભૂતાર્થ છે એમ નહીં પકડો. આ ભૂતાર્થપણું પણ છે, ભૂતાર્થમાં નથી. એ અભૂતાર્થની દ્રષ્ટિ કરવાથી ભૂતાર્થપણું નથી, પણ છે તો ખરું ને. અમેરિકા અમીર દેશ છે, ભારત એક ગરીબ દેશ છે, પણ છે કે નહીં? શું કીધું? છે કે નહીં? હા, છે ને. અભૂતાર્થપણું પણ છે, પર્યાય છે, ભેદ છે, વ્યવહાર છે, ચોથું છે, પાંચમું છે, છઠ્ઠું છે. હા, શ્રેણીમાં ઉપશમ પણ છે, ક્ષપક પણ છે, બધું છે. ગઈકાલે ખરેખર હું મારે જાહેરાત કરવાનું નથી પ્રયોજન, પણ કહું છું, રવિવારે 10:30 થી 11:15 સુધીનો ગુણસ્થાનનો ક્લાસ ચૂકવા જેવું નથી. માંડ 2-3 જણા હોય છે, પણ 2000 લોકોની મેદીની હોય એવી રીતે હું એમાં પણ મહાલું જ છું આપણા સ્વાધ્યાય પછી. એટલે જો યાદ રહે, આજે તો સોમવાર છે, હવે આવતા રવિવાર સુધી યાદ રહે તો આવો. બહુ અદ્ભુત ચર્ચા ચાલે છે 12મી ગુણસ્થાન. બીજી બધી વિકથા, જો જમવાનું, ખાવાનું, પીવાનું, નાસ્તો બાસ્તો થતા રહેશે બધા વહેલા મોડા, પણ ઈ 40-45 મિનિટ ચૂકવા જેવું નથી. હા, તમારામાં 1 કે 2 જણા હો છો. પ્રજ્ઞાબેન હોય છે, હા, સુધાબેન હોય. અત્યારે સુધાબેન મન નથી દેખાતા, પણ ખરેખર લાભ લેવા જેવું છે. ગઈકાલે જે વાત આવી એ વાત કરું. 12મા ગુણસ્થાનની એક વિશેષતા છે. ઔદારિક શરીર છે ને આપણું, ઔદારિક શરીર. પેલા બેન, ઔદારિક શરીર એટલે ઉદર. ઉદર એટલે પેટ થાય. ઉદર શબ્દનો બીજો અર્થ થાય સ્થૂળ. આજે આવ્યું હતું ગુરુદેવ પ્રવચન, સ્થૂળ બાદર, નિગોદિયા બાદર બોલ્યા હતા ગુરુદેવ. તો જે ઉદર એટલે સ્થૂળ, સ્થૂળ શરીર આપણું તિર્યંચ અને મનુષ્યનું, એ ઔદારિક શરીરની એક વિશેષતા છે. એમાં દરેક સમયે અનંતા સમૂર્છન જીવોની ઉત્પત્તિ અને મરણ, ઉત્પત્તિ મરણ, ઉત્પત્તિ મરણ થાય અને થાય જ. પણ 12મા ગુણસ્થાન પ્રથમ સમયથી જ જ્યારે ક્ષીણ મોહના ભણકારા વાગવા લાગે છે, અને હોય જ કેટલું 12મા ગુણસ્થાનનો સમય જ કેટલો અંતર્મુહૂર્તનો. અરે 8, 9, 10 અને 12 આ ચારેય ગુણસ્થાનનો સમય પણ અંતર્મુહૂર્તનો. પણ એ 12મા ગુણસ્થાનના પ્રથમ સમયથી નિગોદિયા જીવો બધા શરીરમાંથી મરવા લાગે, છૂટવા લાગે.
બધા છૂટા 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 ઔદારિક શરીર 12મા ગુણસ્થાનના અંતમાં પરમ ઔદારિક રૂપે કન્વર્ટ થાય છે. 13મા ગુણસ્થાનના પ્રથમ સમયે એટલે અરહંત અવસ્થામાં પરમ ઔદારિક. ત્યાં આચાર્ય લખે છે જો આ મોહ રહિત થવાનો એ લાભ છે. શરીરે જે હિંસા થતી હતી એ હવે હિંસા બંધ. આની મેં અડધી કલાક ચર્ચા કરેલી ગઈકાલે. હા, મને પૂછવાનો અધિકાર તો નથી કે કેમ નથી આવતા, પણ એક વિદ્વાન તરીકે અને સાધર્મી તરીકે તો પૂછી શકો છો ને કે કેમ નથી આવતા. હા, ઘર પરિવાર તો મને છે, સમાજ તો મને પણ છે ને, ખાવાનું પીવાનું મને નથી હોતું. હા, કેમ લાભ નથી લેતા? લાભ ન લેવો જોઈએ. કાશ્મીરાબેન તમે તો આવતા પેલા ક્લાસમાં. હા, થાકી જાઓ પછી સવારે પ્રવચન પછી છોડવું ન જોઈએ, પૂરેપૂરો લાભ લેવો જોઈએ. હા, આવી અદ્ભુત વાત આવી. 12મા ગુણસ્થાનમાં નિર્મોહપનું, મોહ રહિત ક્ષીણ મોહની દશા મંગલમય પ્રારંભ થઈ જાય છે તો ત્યાં ઔદારિક પરમ ઔદારિકમાં કન્વર્ટ થતું જાય છે. હવે કોઈ જીવોની ઓમાં ઉત્પત્તિ નહીં થાય. પવિત્ર પરમ પવિત્ર કંચન જેવી કાયા 13મા ગુણસ્થાન. તો મેં કીધું છેલ્લે એમાં આત્મા જ જ્યારે નિર્મોહ અને નિર્વિકાર થયો તો શરીર જડમાં પણ એવા પરિવર્તન થયા કે હે ભગવાન આત્મા, તમે જ્યારે હવે કશાય રહિત થયા તો અમે કશાય વાળા અને વિકાર વાળા કેમ રહીએ? અમે પણ વિકાર વિનાના થઈ જઈએ. જીવનું જોઈને જડમાં પરિવર્તન થયા. એનું નામ 12મું ગુણસ્થાન. એમ અહીંયા 12મી ગાથા. એમ અહીંયા 12મી ગાથા. અંદરમાં ભૂતાર્થપણું ઘૂંટાય છે તો અભૂતાર્થપણું આપોઆપ બધું છૂટતું જાય છે. હા, સ્ક્રીન ઉપર જોજો તમે લોકો બધાએ. આની સાથે જ હું વિરામ લઉં છું. બહુ કહેવા જેવું તો ઘણું છે, પણ ખરેખર હું તમને કહું અદ્ભુત અદ્ભુત બધી વાતો છે આ. હા, કેટલું કહીએ અને શું કહીએ એવી વાત છે. જો ન્યાય દીપિકામાં એક બહુ માર્મિક વાત આવી હતી, હું આપ સૌને કહું છું. જો નહીં, આ નહીં, બહુ માર્મિક વાત છે. હમણાં જસ્ટ એક જ મિનિટમાં તમને જો બધાય લખી રાખજો બધાય. હમણાં મેં પરમ દિવસે પણ સ્વાધ્યાયમાં દાખલો આપેલો, રાત્રિના સ્વાધ્યાયમાં. જે લોકો રાત્રિમાં નથી હોતા, હા, જે ગુણસ્થાનના ક્લાસમાં નથી હોતા, આ બધા અમૃત છે. અમૃત દેખાય છે સ્ક્રીન ઉપર તમને? દેખાય છે? હા, શાસ્ત્રાધિકારી કોણ? સૌથી ઉપર જો શાસ્ત્રાધિકારી કોને કહેવાય? ન્યાય દીપિકા ન્યાયના ગ્રંથમાં આવેલો છે. સદુપદેશાત પ્રાક્તનમ અજ્ઞાન સ્વભાવમ હંતુમ. એટલે યથાર્થ ધર્મોપદેશથી પૂર્વે ભોગવેલો જે અથવા પૂર્વે સંસ્કાર વશાત જે અજ્ઞાન ભાવ છે અથવા અભૂતાર્થ ભાવ છે, સમજો ને? 11મી 12મી ગાથામાં હંતુમ એટલે એને છોડવા માટે, મૂળ સહિત એને ઉખેડવા માટે ઉપરીતનમ અર્થ જ્ઞાન સ્વભાવમ સ્વીકર્તુમ એટલે ઉપરના શ્રેષ્ઠ પરમાર્થ એટલે ભૂતાર્થ જ્ઞાનને સ્વીકાર કરવા માટે યહ સમર્થ, જે સમર્થ હોય છે, પાત્રતા લઈને આવે છે, આત્મા સ એવ શાસ્ત્રાધિકારી ઇતિ આહ. આ મને 11મી અને 12મી ગાથામાં બહુ પ્રાસંગિક લાગે છે. અભૂતાર્થ ભલે ને ભૂતકાળનો અનંત છે, હવે તો મૂકને. હા, હવે તો જગતના કોલાહલથી બસ આવ. હવે તો અભૂતાર્થનું ભજન બંધ કરો અને હવે તો ભૂતાર્થને ભાળો. ખ્યાલમાં આવ્યું? એને શાસ્ત્રાધિકારી કહેવાય.
એ શાસ્ત્ર સ્વાધ્યાય સમજવાને લાયક છે. અજ્ઞાનને જેને છોડવું જ નથી, ખોટું જે છે એને મૂકવું નથી, સાચું જે છે એને સ્વીકારવું નથી, એ પાત્ર ક્યાં છે? હા, પાત્રતા કોને કહેવાય? અપાત્રતાને છોડવા માંગે અને પાત્રતાને કેળવવા માંગે એને સત્પાત્ર કહેવાય ને. શું કીધું? હા, સમજાય છે? પાત્ર કોને કહેવાય? અપાત્રતા એક બાજુમાં, જે અનાદિકાળનો અભૂતાર્થ પણ અપરમ ભાવમાં રહ્યા બાદ પણ હવે આટલા વર્ષોથી આ તત્વ સાંભળીએ, બધું માર્ગે આવ્યા, તો સત્પાત્રતા કેળવવી ન જોઈએ? શ્રેષ્ઠ ભૂતાર્થપણાને આવકારવું ન જોઈએ? શ્રેષ્ઠને સ્વીકારો, આત્માને આવકારો. ખ્યાલમાં આવ્યું? આનું નામ મુમુક્ષુ કહેવાય. બાકી બીજી બધી માથાકોટો મૂકી દેવાની. એ બધા ઉદયાધીન થવા કારણે થશે. પુરુષાર્થ કરવાનો આ માર્ગમાં. ચલો 2 મિનિટમાં હું હવે સ્વાધ્યાય પૂરું કરું છું. આ જે ગાથા, આ ગાથાના સંદર્ભમાં તીર્થ અને તત્વની જે વાત કરી, અદ્ભુત વાત. ભાઈ ચોથો છે, પાંચમો છે, છઠ્ઠો છે, એ બધું તીર્થ છે, ભેદ છે, વ્યવહાર છે, અવતાર્થ છે, સાધક દશા છે. એ સાવ નથી એમ નથી. તું વ્યવહારની અપેક્ષા સ્વીકાર નહીં કર તો એ તીર્થનો લોપ થઈ જશે. અને નિશ્ચય એટલે ભૂતાર્થ એટલે પરમાર્થને જો તું નહીં માન તો તત્વનો લોપ થઈ જશે. તત્વ એટલે ભૂતાર્થ. યાદ રાખજો, તત્વ એટલે અહીંયા 7 તત્વની વાત નથી. 7 તત્વો ગયા તીર્થમાં અને એક જ્ઞાયક ભાવ ગયો એક તત્વ. બોલો. હા, આવી ગજબની વાત. બંને નયોનું ગ્રહણ. ટોડરમલ્લીનો 256 નંબરનું પાનું કાઢીને ગુરુદેવ શ્રી આજે વાંચીને બતાવ્યું. જીન માર્ગમાં કોઈ ઠેકાણે નિશ્ચય એની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે. એ તો સત્યાર્થ એમ જ છે એમ જાણવું. કોઈ ઠેકાણે વ્યવહાર નહીંની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે. આ પર્યાય અને વ્યવહાર નહીંની મુખ્યતા આવી જો તેને એમ નથી પણ નિમિત્ત આદિની અપેક્ષાએ ઉપચાર કયા છે એમ એ પ્રમાણે જાણવાનું નામ જ બંને નયનું ગ્રહણ છે. આપણે આપણા લોક વ્યવહારમાં શત્રુ અને મિત્ર બંનેને માનીએ છીએ કે નહીં? હા, માનીએ છીએ. મિત્ર મારા છે એમ માનીએ છીએ અને શત્રુ મારા નથી એમ માનીએ છીએ. એમ ભૂતાર્થ અને અભૂતાર્થ નું માનવું કેવી રીતે? ભૂતાર્થ તે આલંબન લેવા લાયક છે, અભૂતાર્થ છે એ ઉપચારથી કહેવામાં આવેલો છે. એમ એને છોડી દેવું, એનું નામ એનું ગ્રહણ કરવું. તો 11મી 12મી ગાથાનો સમન્વય, નિયમસાર 3જી અને 50મી ગાથાનો સમન્વય, મોક્ષમાં પ્રકાશકનો ગજબનો આ સંદર્ભ અને પ્રવચન સારમાં આવતો એક પ્રકરણ. આ તો હાર્દ છે. હાર્દ શબ્દ આવ્યો, હાર્દ. આ તો મર્મ છે, હાર્દ છે. હા, હવે જેની પાસે પણ ગ્રંથ છે આપ સૌ નજર નાખજો. હું 8-10 વાક્ય આપને વાંચી સંભળાવું છું. સૌથી છેલ્લો પાનું 177 પ્રવચનમાં છેલ્લો 177માં પાને જુઓ. સૌથી ઉપર સૂત્રો છે. નિશ્ચય વિના તત્વનો નાશ થશે, વ્યવહાર વિના પર્યાયનો નાશ થશે. બોલો, તીર્થ એટલે પર્યાય. આ એક કેટલું મસ્ત વાક્ય છે. પછી બીજો એક વાક્ય, એકને જાણીને આદરવું અને એકને જાણીને છોડવું. એ છોડવામાં જ એનો આદર છે. ખ્યાલમાં આવ્યો? કેળા બજારમાંથી લાવવાના, અંદરમાંનો માલ લાવવાનો કે છાલ પણ લાવવાના? લો, કેરી આપણે ખરીદીએ તો અંદરનો રસ આપણે રસપાન કરીએ છીએ. ઉટલી છે, છિલકા છે, તો આપણે ખરીદતી વખતે તો ભેગા,
પણ અનુભવ કરતી વખતે તો અભૂતાર્થી અભૂતાર્થની જગ્યાએ જેટલા આદરથી રસનું પાન કરીએ, જેટલી ઉપાદેય બુદ્ધિથી રસનું પાન કરીએ, એટલી જ હેય બુદ્ધિએ ઉપરનો કચરો ફેંકી દેતા હોય છે. પણ કેરી ખરીદતી વખતે તો આ અભૂતાર્થ છે અને આ ભૂતાર્થ છે એમ વિકલ્પ નથી કરતા. વસ્તુ સ્વભાવના નિર્ણયના કાળે અનેકાંત, અનુભવના કાળે સમ્યક એકાંત. એકને જાણીને આદરવું, એકને જાણીને છોડવું. હા, ગુરુદેવશ્રી એટલું સરસ બોલ્યા, પ્રભુ તારે શાંતિથી સમજવું જોઈએ, કોઈ વાદ વિવાદથી પાર ન પડે. એ વસ્તુ છે, અંતરની ચીજ તો અંતરથી પાર પડે એવી છે. જો આખું વાક્ય જેની પાસે ગ્રંથ હોય ને અંડરલાઈન કરી રખાય. બહુ સરસ વાક્ય છે. ડાયરીમાં એક સળંગ સુભાષિતની જેમ લખી રખાય. હજી આગળ જો પછીના ફકરામાં નિશ્ચય નયનો ભાવ ધ્રુવ એકાકાર. 11મી ગાથામાં જે કીધું ને ભૂતાર્થ વાળું, ઈ વ્યવહાર નયનો ભાવ વર્તમાન ભેદ પર્યાય શુદ્ધ અને અશુદ્ધિ ભેદ છે. એ 12મી ગાથાની બીજી લીટી. વ્યવહારનું લક્ષ્ય પર ઉપર, નિશ્ચયનું લક્ષ્ય સ્વ ઉપર. થોડુંક હું આ વાક્યને અઘરું કરીને કહેવા માંગુ છું. બેન શૈલાબેન, નિશ્ચય એટલે દ્રવ્ય કે પર્યાય? પર્યાય. અત્યારે આપણે જ્ઞાનનો અંશ તરીકે લઈએ. નિશ્ચય એટલે એક સમયની પર્યાય છે ને ભાવ શુદ્ધ જ્ઞાનની. પર્યાયનો સ્વ પર્યાય કે પર્યાયનો સ્વ દ્રવ્ય? તમે લોકો તો ઘરે બેઠા છો આરામથી, કાંઈ બોલતા જ નથી. હા, અરે પર્યાય માટે પર્યાય પર, પર્યાય માટે ત્રિકાળ દ્રવ્ય સ્વભાવ સ્વ. તો પર્યાયની પર્યાય દ્રષ્ટિ છૂટે, પર્યાયની દ્રવ્ય દ્રષ્ટિ થાય. એનું નામ અહીંયા નિશ્ચય નું લક્ષ્ય સ્વ ઉપર. નિશ્ચય એમ નહીં કહે કે હું નિશ્ચય છું. પર્યાય મારું ધ્યાન કરે તો ધ્યાન કરે, હું કોનું ધ્યાન કરું, એવા સ્વર છે આમાં. કુંદકુંદાચાર્ય આદિ સંતો, બધા સંતો દિગંબર સંતો એટલે ઓહો, એમણે ધર્મના થાંભલા કેવળ જ્ઞાનને ઉભા રાખ્યા છે. એવી વાત અંતર વિના બાહ્યમાં આવતી નથી. બહુ સરસ અંશ હતો આજને. એક બહુ સરસ વાક્ય હતું 174 નંબરના પાના ઉપર. કેવળ જ્ઞાન પણ સદભૂત વ્યવહાર નયનો વિષય છે. કેવળ જ્ઞાન નિશ્ચય નયનો વિષય નથી. એને વ્યવહારના ખાતામાં નાખ્યું, નિશ્ચયના ખાતામાં ન નાખ્યું. કેમ કે જે સ્વાશ્રિત હોય એને નિશ્ચય, એટલે કેવળ જ્ઞાનને સ્વમાં રાખ્યા જ નથી. આ 50મી ગાથાનો જોર છે આ નિયમ સાથે. યાદ રાખજો, કેવળ જ્ઞાન પણ સદભૂત વ્યવહાર નયનો વિષય છે. કેવળ જ્ઞાન નિશ્ચય નયનો વિષય નથી. 175 નંબરના એમાં જો બોલ્યા ગુરુદેવશ્રી, જૈન દર્શનનું આ હાર્દ અને મર્મ છે. આ સમજ્યા વિના એના કલ્યાણની શ્રેણી, શ્રેણી એટલે પરંપરા, અને અંકુર ઉત્પન્ન થાય નહીં. ખ્યાલમાં આવ્યું? હા, ઠપકા પણ આપ્યા છે ગુરુદેવશ્રીએ ઘણી જગ્યાએ. આજે 2-3 વખત હું થોડોક એનો પણ અર્થ વાંચીને બતાવું. આજે સંકોચ જે હતો એનો વિસ્તાર થયો. આજે અનુભવની કળિકા જાગી. જે ભજન ગુરુદેવશ્રી બોલ્યા, અનુભવ રસ મે રાગન શોગા, લોકવાદ સબ મેટ્યા, કેવળ અચળ અનાદિ અબાધિત, શિવ શંકર કા બેટા, બધું અનુભવ કણિકા જાગી. બહુ માર્મિક, બહુ અદ્ભુત. હા, એની ચર્ચા, એનો અદ્ભુત પ્રકરણ ગુરુદેવશ્રીએ આજે કીધું છે. અને આ તો જો
50મી ગાથા જ્યારે ગુરુદેવશ્રી બોલ્યા 168 નંબરના પાને આખો ફકરો ગાઈ ગયો. ફકરો તો પછી લખાણું છે, પહેલા ગુરુદેવશ્રી ગાયા છે. હા, ભગવાન કુંદ કુંદાચાર્ય જગત પાસે પોકાર કરે છે, અરે આત્મા તારી ચીજ અંતર તત્વ શુદ્ધ ધાતુ, એક સમયમાં પૂર્ણ આનંદનો નાથ પરમ પારિણામિક સ્વભાવ, એને અમે અંતસ્તત્વ કહીને એને અમે આત્મા કહીએ છીએ. 11મી ગાથા. 38મી ગાથા નિયમ સાર. હા, પુણ્ય ને પાપ, રાગ અને દયા ને દાન, વ્યવહાર રત્નત્રય પર્યાય, અનેક શાહિક સંકેત, સ્વરૂપાચરણ રૂપ સ્થિરતા, બધાને અમે હેય કહીએ છીએ. સ્વરૂપાચરણ ને હેય કીધું. વિચાર કરો, જેને નિયમ સારમાં નિયમથી કરવા યોગ્ય કર્તવ્ય, અપ્રતિહતની ભાવના. અને છેલ્લે એક વાત કરું, જે સ્વરૂપ સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો. આ અદ્ભુત કાવ્ય અપૂર્વ અવસર ગુરુદેવશ્રીએ એને યાદ કર્યા છે. અરે, જે અનુભવ યોગ્ય વસ્તુ છે એ વચનોમાં ન કહી શકે, એ વર્ણનીય નથી. એના માટે આપ સૌ સમયસારમાં એક કળશ છે, 41 નંબરનો કળશ, 41, અને એ જે 41 નંબરનો કળશ છે એ લગભગ 65 નંબરની ગાથાના ક્રમમાં છે. હા, 68મી ગાથા પછીનો છે કળશ. બહુ સરસ છે, તમે સમયસાર ગ્રંથ હશે તો જોઈ શકો. અનાદ્યનંત મચલમ સ્વસંવેદ્યમ વિદમ સ્ફુટમ, જીવ સ્વયં તુ ચૈતન્યમ ઉચ્ચૈશ્ચક્ષકાયતે ચક્ષકાયતે. ભાષા જો. સ્વાનુભૂતિ में जो प्रगट अचल अनादि अनंत, स्वयं जीव चैतन्यमय जगमगता અત્યંત. કળશ 5 જો. એટલે આજના વ્યાખ્યાનમાં જે મસ્તી હતી ને, એ મસ્તીને આપણે સ્પર્શ કરી શકીએ. સમય પૂરો. બહુ સમન્વયાત્મક અદ્ભુત સ્વાધ્યાય. જેટલું કહીએ એટલું ઓછું છે. આ બીજી વખત ત્રીજી વખત સાંભળો ને તો એના બધા પડખા આપણને ખ્યાલમાં આવે. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए, जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो